ડૉક્ટર સુનિલ ચોદવડિયા, ઓર્થોપેડિક સ્પાઇન સ્પેશિયાલિસ્ટ. આજે આપણે જાણીશું સ્પાઇન સર્જરીની ફિલ્ડ વિશે અને એના વિશે કેટલીક માહિતી લઈશું. તો યુઝ્યુઅલી એવું હોય છે લોકોમાં વિચાર કે દરેક કમરના દુખાવા માટે કે દરેક પગના દુખાવા માટે સર્જરીની જરૂર પડતી હોય છે, પણ એવું નથી હોતું. પ્રોપરલી પેશન્ટ આપણે જોઈએ, એક્ઝામિન કરીએ, એ રોગ વિશે જાણીએ, એમને લગતા જરૂરી ઇન્વેસ્ટિગેશન્સ જેમ કે એક્સરે, MRI, CT સ્કેન વગેરે કરાવી એના વિશે પૂરું ડાયગ્નોસિસ જાણ્યા પછી ક્લિનિકલ એક્ઝામિનેશન બધાના કોમ્બિનેશનથી એક ટ્રીટમેન્ટ પ્લાન બનતો હોય છે. એવું જરૂરી નથી કે દરેક તકલીફમાં સર્જરીની જરૂર પડતી હોય છે. મોટાભાગની તકલીફો કસરતો, દવાઓ અને એમનાથી સારું એવું સોલ્યુશન આવી જતું હોય છે. અને સર્જરી માટે પણ અત્યાર સુધી ઘણી બધી ખોટી માહિતીઓ એવી રીતે જાણવા મળતી હોય છે. દર્દીઓને ડર લાગતો હોય છે કે ભાઈ સ્પાઇન સર્જરી કરાવીએ તો આપણે ખાટલા પર આવી જઈએ, પેરાલિસિસ આવી જાય. પણ હવે ટેકનોલોજીકલ એડવાન્સીસ સાથે ઘણી બધી સર્જરીઓ ખૂબ જ સેફટી સાથે સારી રીતે પાર પડી શકતી હોય છે. એવું જરૂરી નથી કે દરેક સર્જરીમાં રિસ્ક એટલું જ હોય છે. અત્યારે માઇક્રોસ્કોપ, એડવાન્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, નેવિગેશન, ઇવન રોબોટિક્સ જેવી ટેકનોલોજીથી કોમ્પ્લેક્સમાં કોમ્પ્લેક્સ સ્પાઇન સર્જરીઓ ખૂબ જ સારા સેફટી માર્જિન જોડે સારી રીતે આપણે પૂરી પાડી શકતા હોઈએ છીએ. તો હવે સ્પાઇન સર્જરીથી ડરવાની જરૂર નથી. સૌપ્રથમ ક્વોલિફાઈડ સ્પાઇન સર્જન પાસે એક્ઝામિનેશન કરાવ્યા બાદ એનું પ્રોપર ઇન્વેસ્ટિગેશન્સ, ડાયગ્નોસિસ કર્યા પછી એક ટ્રીટમેન્ટ પ્લાન બનતો હોય છે, જેમાં જરૂરી હોય તો કસરતો, દવાઓ અને બીજા એક્સરસાઇઝ અને બધું ઓફર થતું હોય છે. એનાથી જો ના સારું થાય અથવા તકલીફ એવી હોય જેને સર્જરી જરૂર હોય એ જ વસ્તુની હોય છે, અને ઇફ એટ ઓલ સર્જરી લાગે જરૂર તો પણ ખૂબ જ સ્પેશિયલાઇઝ ટ્રેનિંગ દ્વારા અને ઇન્સ્ટ્રુમેન્ટ્સ દ્વારા સેફટી માર્જિન સાથે સારી રીતે થઈ શકતી હોય છે.